વૈશંપાયન ઋષિ કહે છે કે હે જન્મેજય, ત્યાર પછી ગુરુ દ્રોણાચાર્યજીએ રાજકુમારોને અસ્ત્ર વિદ્યામાં નિપુણ જોઈને કૃપાચાર્ય, સોમદત્ત, બાહલિક, ભીષ્મ પિતામહ, વ્યાસ અને વિદુરજી પાસે જઈ અને કહ્યું કે મેં જે કૌરવો અને પાંડવોને શિક્ષા આપી છે એ શિક્ષા અને દીક્ષાથી સર્વ રીતે એ પૂર્ણ થયા છે. હવે મારે એમનું પ્રદર્શન જે છે, એમણે જે જે વિદ્યાઓ શીખી છે એ વિદ્યાઓ સર્વ પ્રજાજનો દેખે એવું કરવું છે. એટલા માટે થઈને તમે અસ્ત્ર અને શસ્ત્રોનું કૌશલ્ય મારા શિષ્યોનું જોવા માટે થઈ તમે એક રંગ મંડપને તૈયાર કરો. ગુરુ દ્રોણાચાર્યજીના કહેવાથી બધાએ એમને મંજૂરી આપી અને રાજા ધૃતરાષ્ટ્રના આદેશથી થોડા જ સમયની અંદર એક મોટો રંગ મંડપ તૈયાર કરવામાં આવ્યો. રાજકુટુંબના સ્ત્રી પુરુષો માટે બેસવાની એક અલગ વ્યવસ્થા કરી અને પ્રજાજનોને બેસવા માટેની બહુ મોટી વ્યવસ્થા ગોઠવવામાં આવી. હસ્તિનાપુરની સમગ્ર પ્રજા આ કૌરવો અને પાંડવોનું અસ્ત્ર શસ્ત્રનું કૌશલ્ય જોઈ શકે અને વ્યવસ્થિત માણી શકે એટલા માટે બહુ મોટો વિશાળ રંગમંડપ બંધાવવામાં આવ્યો. બધી પ્રજા જે સમય નક્કી થયો હતો એ સમયે ત્યાં આવી ગઈ, પોતપોતાનું સ્થાન લીધું. રાજપુરુષો માટે, રાજ સ્ત્રીઓ માટે પણ બહુ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી. ત્યાં બધા બેઠા. જ્યારે ધૃતરાષ્ટ્ર મહારાજ પધાર્યા ત્યારે ધૃતરાષ્ટ્ર મહારાજનો બધાએ જયઘોષ કર્યો. એ પોતાના સિંહાસન ઉપર બેઠા. પછી ભીષ્મ પિતામહ, બાહલિક, વિદુરજી, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્યએ પોતપોતાના સ્થાન લીધા અને પછી ગુરુ ઊભા થયા. દ્રોણાચાર્યજીએ ઊભા થઈ કૌરવો અને પાંડવો પાસે યથાવિધિ દેવતાઓની પ્રથમ પૂજા કરાવી. ત્યાર પછી વેદજ્ઞ બ્રાહ્મણો પાસે મંગલ પાઠ કરાયો. રાજકુમારોએ પ્રથમ ધનુષ્ય બાણનું કૌશલ એક સાથે દેખાડ્યું. ત્યાર પછી રથ, હાથી, ઘોડા પર ચડીને પોતપોતાની યુદ્ધ ચતુરાઈ હતી એ બધાએ પ્રદર્શિત કરી. તેઓ આપસની અંદર થોડીક વાર કુસ્તી પણ લડ્યા. ત્યાર પછી એ અખાડાની અંદર જ્યાં રંગમંડપ બંધાયેલો હતો, ચારે બાજુ હસ્તિનાપુરની મેદની બેઠી હતી, એ રંગમંડપની મધ્યમાં એક અખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. એ અખાડાની અંદર ભીમ અને દુર્યોધન બે ગદા લઈને કુસ્તી યુદ્ધ કરવા માટે આવ્યા. અને એ બે રંગભૂમિની અંદર ગદા લઈ અને પર્વતોના શિખરો જેમ પરસ્પર પછડાતા હોય એ રીતે એવું ગદાયુદ્ધ ભયંકર કર્યું. ક્યારેક ભીમનું પરડું ઊંચું હતું તો ક્યારેક દુર્યોધનનું પરડું ઊંચું થઈ જતું હતું. ગદાયુદ્ધ એવું બધું જામ્યું કે ત્યાં પ્રજા જે જોવા માટે બેઠી હતી એ પ્રજાની અંદર બે જૂથ થઈ ગયા. ક્યારેક ભીમનું પરડું ઊંચું થાય તો ભીમના પક્ષના લોકો હોય એ બધા ભીમની જય બોલાવા લાગ્યા. ક્યારેક દુર્યોધનનું પરડું ઊંચું થાય એટલે દુર્યોધનના પક્ષના જેટલા માણસો હતા એ બધા દુર્યોધનની જય બોલાવવા માંડ્યા. અને એવો જયનો શોર બકોર થવા લાગ્યો. ગુરુ દ્રોણાચાર્યજીને થયું કે આ યુદ્ધ વધારે હાલશે ને તો પ્રજામાં બે ભાગ પડી જશે. કારણ કે એ અમુક ભીમના પક્ષમાં જતા રહ્યા છે ને અમુક દુર્યોધનના પક્ષમાં જતા રહ્યા. દુર્યોધન રાજાનો કુંવર છે, એના વર્તન વર્તુણકથી પ્રજાને અમુકને અસંતોષ હતો તો એ બધી પ્રજા ભીમના પક્ષમાં વહી ગઈ. અને કેટલાકને દુર્યોધન પાડી પંપાડીને બધું દ્રવ્ય આપતો તો એ બધી પ્રજા દુર્યોધનના પક્ષમાં રહી. એટલે પ્રજામાં પક્ષ થયા. ગુરુ દ્રોણાચાર્યજીને મનમાં થયું જો વધારે આ ચાલશે તો દર્શકોમાં, પ્રજાની અંદર બહુ મોટી ગરબડ થઈ જશે, મારામારી થઈ જશે. એટલે તરત જ પોતાના પુત્ર અશ્વત્થામાને કીધું, અશ્વત્થામા આ ગદા યુદ્ધને હવે વિરામ અપાવી દે. અશ્વત્થામા તરત ઊભો થયો અને ભીમ અને દુર્યોધન બંને જણા ગદા યુદ્ધ કરતા હતા, વચ્ચે આવી અને બંનેની ગદાઓને પકડી લીધી. કહ્યું કે હવે તમારું કૌશલ અહીં જ સ્થાપિત થયું. કારણ કે બંને જણા યુદ્ધ પ્રદર્શિત કરવાના હતા, એને બદલે મારામારીમાં આવી ગયા. પછી તો ભાઈ નગારા વાગતા હોય, રણસિંગા ફૂંકાય, વાજિંત્રો વાગતા હોય, પછી એમાં કઈ નક્કી નો રહે. અને સુરવીર હોય ને સુરાતન એકવાર ચડે પછી તો મારવાની જ વાત આવે.
એટલે ગુરુ દ્રોણાચાર્યજીએ અશ્વત્થામાને બંનેને રોકવા મોકલ્યા અને પોતે જઈને જ્યાં ઢોલ નગારા વાગતા હતા રણભૂમિની અંદર એ બધાને કીધું કે તમે બધું બંધ કરો. બહુ વધારે વગાડશો તો આને સુરાતન ચડશે તો અત્યારે જ ફેસલો થઈ જાય. આ 7-8 વર્ષ થયા વિદ્યા શીખતા શીખતા જે ઝઘડાઓ નાનપણથી હાલ્યા આવે છે ને એનું અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે. એટલે ગુરુ દ્રોણાચાર્યજીએ હાથ ઊંચા કરી બંનેને બેસાડી દીધા. પછી ગુરુ દ્રોણાચાર્યજીએ કહ્યું, મારા સૌથી પ્રિય શિષ્ય, હવે અર્જુનના અસ્ત્ર અને શસ્ત્રોનું કૌશલ્ય તમે બધા જુઓ. એટલે અર્જુન રણભૂમિની અંદર આવ્યો અને એ એકલા અર્જુને પોતાના ગુરુ પાસેથી જે અસ્ત્રો અને દિવ્યાસ્ત્રોની વિદ્યા પ્રાપ્ત કરી હતી એને રંગમંચની અંદર બતાવવા લાગ્યા. સર્વપ્રથમ અર્જુને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો અને એ રણભૂમિની અંદર ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો. પછી વારુણાસ્ત્રનો પ્રયોગ કર્યો તો આકાશમાંથી જળની વર્ષા થવા લાગી અને અગ્નિ બધો શાંત થઈ ગયો. ત્યાર પછી અર્જુને વાયવાસ્ત્રનો પ્રયોગ કર્યો અને અચાનક એવી આંધી ચડી, ક્યાંથી વંટોળિયો આવ્યો કોઈને ખબર ન પડી, ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી. ત્યાર પછી અર્જુને પર્જન્યાસ્ત્રનો પ્રયોગ કર્યો અને આકાશમાં વાદળા છવાઈ ગઈ અને અચાનક વાદળા વરસવા લાગ્યા તો ડમરી બધી બેસી ગઈ. લોકો આ બધું જોઈને અત્યંત આનંદ પામ્યા કે આવી વિદ્યા, આવા અસ્ત્રોના શસ્ત્રોના પ્રયોગો તો અમે ક્યારેય જોયા નથી. ત્યાર પછી અર્જુને વારુણાસ્ત્ર જળનો પ્રયોગ કર્યો. તે જળ ઉત્પન્ન કર્યું પૃથ્વીમાંથી. પૃથ્વીમાંથી આપોઆપ જળ નીકળવા લાગ્યું. કેવા બાણની વિદ્યાઓ, અસ્ત્રો શસ્ત્રોના મંત્રના પ્રયોગો હતા. સંગીત વિદ્યા પણ એવી હોય. સંગીતની અંદર પણ અમુક અમુક એવા રાગ હોય, તાનસેન જેવા હતા, એ એવા રાગના ગાતા ગીત, તે વરસાદ થતો, અગ્નિ પ્રજ્વલિત થઈ જાય, ચારે બાજુ જંગલની અંદર આગ લાગવા માંડે, એવા રાગ ગવાતા. એવી વિદ્યાઓ બધી હતી, સંગીત વિદ્યા, અહીંયા અસ્ત્રની વિદ્યાઓ. એક બાણ માર્યું અર્જુને પૃથ્વી ઉપર અને પૃથ્વીમાંથી પાણીની ધારાઓ છૂટવા લાગી. ત્યાર પછી વાયવાસ્ત્રનો પ્રયોગ કર્યો, એના પછી પર્જન્યનો પ્રયોગ કર્યો, ત્યાર પછી ભૌમાસ્ત્રનો પ્રયોગ કર્યો. તે પૃથ્વી આપોઆપ ઉપસવા લાગી. પૃથ્વીમાંથી જાણે પહાડો નીકળતા હોય એવું થવા લાગ્યું. ત્યાર પછી પર્વતાસ્ત્રનો પ્રયોગ કર્યો, તે પર્વતો પ્રગટ થયા. અંતર્ધ્યાનાસ્ત્રનો પ્રયોગ કરીને અર્જુન એ રંગમંચની અંદર બાણની વિદ્યાના પ્રયોગો બધાને બતાવતા હતા. પણ એ પ્રયોગો બતાવતા બતાવતા અંતર્ધ્યાનાસ્ત્રનો પ્રયોગ કર્યો અને અર્જુન આપોઆપ અલોપ થઈ ગયા. કોઈને અર્જુન દેખાય નહીં. બધા જોવા લાગ્યા કે અર્જુન હમણાં આપણા બધાની વચ્ચે હતા અને ગયા ક્યાં. પણ એને એવા અસ્ત્રનો પ્રયોગ કર્યો, અંતર્ધ્યાનાસ્ત્રનો, કે એનાથી અર્જુન કોઈને દેખાય જ નહીં. આવી વિદ્યાઓ, આ બધી અમુક આસુરી વિદ્યા પણ હોય ને અમુક દેવી વિદ્યા પણ હોય. ઇન્દ્રજીત હતો, રાવણનો પુત્ર મેઘજીત, એની પાસે અંતર્ધ્યાનસ્થ વિદ્યા હતી કે યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ કરતો હોય ને અંતર્ધ્યાન થઈ જાય, કોઈ શત્રુ એને દેખી શકે નહીં, પછી અદ્રશ્ય રીતે એની ઉપર બાણની વર્ષા કરી અને એને મારી નાખે. આવી વિદ્યાઓ હતી. અર્જુને એ બધી વિદ્યાઓના પ્રયોગો કર્યા. આ બધું જોઈ એ રંગમંડપની અંદર બેઠેલી હસ્તિનાપુરની પ્રજાને અત્યંત આશ્ચર્ય થયું કે આવી વિદ્યા તો અમે ક્યારેય જોઈ નથી. ત્યાર પછી ગુરુ દ્રોણાચાર્યજીના આદેશથી અર્જુને ખડગ યુદ્ધ, ગદા યુદ્ધ, ધનુર્યુદ્ધના અનેક પેતરાઓ અને હાથની કરામતો પણ બતાવી. એ અર્જુન જ્યારે આ વિવિધ પ્રકારની કરામતો બતાવી રહ્યો હતો એ સમયે રંગભૂમિની અંદર કર્ણએ પ્રવેશ કર્યો. એ સમયે કર્ણ આવ્યો. અધિરથ આમ તો કુંતાનું સંતાન છે, પણ નાનપણની અંદર જ એને પાણીના પ્રવાહમાં વહેતું મૂક્યું હતું. અધિરથ નામનો એક હસ્તિનાપુરના સારથી હતો, રથ ચલાવનારો. એના હાથમાં એ સંતાન આવ્યું અને એમને પાળી પોષીને મોટો કર્યો. અને એ કર્ણએ પરશુરામજી પાસે જઈ હું બ્રાહ્મણ છું આવું કહીને એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. એ અર્જુન પરશુરામજી પાસેથી સર્વ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી અને રંગભૂમિની અંદર આવે છે. આ બાજુ ગુરુ દ્રોણાચાર્ય પણ જેની પાસે વિદ્યા ભણ્યા છે
એવા પરશુરામજી પાસેથી એ કર્ણ વિદ્યા શીખીને આવ્યો હતો. એટલે એ પણ બધી પ્રકારની અસ્ત્ર શસ્ત્રની વિદ્યામાં માહિર હતો. એ અર્જુન જ્યારે બધા પેતરા બતાવી રહ્યો હતો, એ સમયે કર્ણએ જ્યારે રંગભૂમિની અંદર પ્રવેશ કર્યો, જાણે કે જાગતો એક પર્વત ડોલતો આવી રહ્યો હોય, એ ટહેલતા પર્વતની જેમ એ રંગભૂમિની અંદર જ્યારે આવ્યો ત્યારે બધા લોકોની દ્રષ્ટિ એના તરફ પડી. અર્જુનની પાસે આવીને કહે છે, અર્જુન, તે જે દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો છે, તે જે પણ કાંઈ બતાવ્યું છે, એ બધું જ તારા કરતાં હું વિશેષ કરી શકું એમ છું. અર્જુનને સીધો રંગમંડપની અંદર લલકાર્યો. ગુરુ દ્રોણાચાર્યજીને હાથ જોડીને કહે છે, તમે જો આજ્ઞા કરતા હો તો તમારા પ્રિય શિષ્ય અર્જુનની પાસે જે વિદ્યાઓ અને કળાઓ છે, એના કરતાં પણ વિશેષ વિદ્યાઓ અને કળાઓ હું પ્રદર્શિત કરી શકું છું. ગુરુ દ્રોણાચાર્યજીને કહ્યું, મારા શિષ્ય અર્જુન કરતા એવો તેવો એ કયો મોટો છે? એટલે એને આદેશ આપ્યો કે તમે તમારી શક્તિ અને મંત્રોના પ્રયોગો દ્વારા અસ્ત્ર શસ્ત્રના પ્રયોગો કરો. એટલે કર્ણએ રંગભૂમિની અંદર અર્જુન કરતાં પણ વિશેષ સારી રીતે અસ્ત્રો શસ્ત્રોના પ્રયોગ કરી બતાવ્યા. જે દિવ્યાસ્ત્રના પ્રયોગો અર્જુને કર્યા હતા, એ બધા જ દિવ્યાસ્ત્રના પ્રયોગો કર્ણએ પણ કરી બતાવ્યા. લોકો બધા જોતા રહી ગયા કે કર્ણ આવી બધી વિદ્યા ક્યાંથી જાણે છે. કર્ણએ કહ્યું કે હું પરશુરામજીનો શિષ્ય છું ને એમની પાસેથી બધી વિદ્યાઓ મેં પ્રાપ્ત કરી છે. અર્જુનને કહ્યું કે અર્જુન, તું મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કર. તારામાં જો શક્તિ હોય તો મને જીતી લે, નહીતર હું હમણાં જ આ રંગભૂમિની અંદર તારા ગુરુની સામે તારું મસ્તક ધડથી અલગ કરી નાખીશ. અર્જુને દ્વંદ્વ યુદ્ધ કરવા માટે થઈને કર્ણએ લલકાર્યો. અર્જુન પણ એવું લાગ્યું કે આ ભરી સભાની અંદર મારું અપમાન કરી રહ્યો છે. એટલે અર્જુન પણ ક્ષત્રિય હતો, અને ક્ષત્રિયને કોઈ લલકારે એટલે તરત જ યુદ્ધ કરવા માટે તત્પર થઈ જાય. અર્જુને પણ સામે કહી દીધું કે આવી જાવ તો પછી હું પણ તમારા ગુરુના કેવું બળ તમારી પાસે છે, કેવું તમને શીખવું છે, એનો જવાબ પણ હું તમને આપું છું. અર્જુન દ્વંદ્વ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એ જ સમયે કૃપાચાર્યજીએ જોયું, જો આ રંગભૂમિની અંદર દ્વંદ્વ યુદ્ધ થશે તો બંને યોદ્ધાઓ એટલા બધા મહાન છે કે અહીંયા ને અહીંયા જ કંઈક નિર્ણય અલગ આવશે. એટલે કૃપાચાર્યજી તરત જ ઊભા થયા, નીતિ નિપુણતા. એમણે આવી અને કહ્યું કે તમારા બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ત્યારે જ થાય જ્યારે તમે બંને સમાન જાતિના હો તો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.